કિમ ચાર રસ્તાની સદવિદ્યા સંકુલ ખાતે આજરોજ માતૃપિતૃ વંદના કાર્યક્રમ સાથે નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। સદવિદ્યા સંકુલ ખાતે આજરોજ માતૃપિતૃ વંદના કાર્યક્રમ સાથે નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। શાળાના 20 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીને અનુલક્ષીને આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના સમયમાં બાળકોને માતા પિતાના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો। સાથે જ એક પ્રેક્ટિકલ વાતાવરણ પણ ઊભું કરી માતા પિતાને પણ બાળકો પ્રત્યેની લાગણી અને સમજણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે માતા પિતાની અપેક્ષા અને બાળકોનો પ્રેમ વચ્ચેનું સંતુલન સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। નાના બાળકો દ્વારા માતા પિતા પ્રત્યેની લાગણી દર્શાવતું સુંદર કૃતિઓ અને પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી, જેને જોઈ સૌ કોઈ ઉપસ્થિત ભાવ વિભોર બની ગયા। કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો, સરપંચ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। નમસ્કાર, વંદે માતરમ। સદવિદ્યા સંકુલમાં આજરોજ માતૃપિતૃ વંદના અને નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમની ખાસ હેતુ કે આજના સમયમાં બાળકને માતા પિતા શું છે, માતા પિતાનું શું મહત્વ છે, એ એક પ્રેક્ટિકલ જાગૃતતા કે માતા પિતાનું પૂજન કરે અને હાર પહેરાવે અને એના આરતી ઉતારી અને જે પ્રેક્ટિકલ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, જેનાથી બાળકની અંદર આ એક પ્રેરણા આવે। સાથે સાથે પેરેન્ટ્સને પણ, માતા પિતાને પણ એવું થાય કે બાળક પ્રત્યે કેટલી લાગણી હોવી જોઈએ અને માતા પિતાની આજના સમયમાં બહુ બધી અપેક્ષાઓ હોય છે, તો એને પ્રેમથી કઈ રીતે વાળી શકાય, આ હેતુસર બહુ સરસ મજાનો એક કાર્યક્રમ થયો। સાથે સાથે બાળકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની અમુક માતા પિતા વિશેની કૃતિઓ રજૂ કરી અને દરેકને ભાવ વિભોર કરી દીધા। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અમારા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ, ગોવિંદભાઈ અને તેમજ આજુબાજુના તમામ સોસાયટીના આગેવાનો, મહેમાનો, ખાસ સરપંચ શ્રી દિનેશભાઈ, સભ્ય શ્રી ઉમેશભાઈ અને શ્રીકાંતભાઈ, બહુ બધા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહી અને બાળકોને અને પેરેન્ટ્સને આ જે શુભેચ્છાઓ આપી છે એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આવનાર દિવસોની અંદર અમારી શાળાના આજે 20 વર્ષ જ્યારે પૂરા થઈ રહ્યા છે, ત્યારે હવે આવનાર 1 વર્ષ સુધી અમે દ્વિદશાબ્દી મહોત્સવના ઉપક્રમે બાળકોના શિક્ષણ પ્રત્યે, એમની સાંસ્કૃતિક એક્ટિવિટી, એમની અધર એક્ટિવિટી વિશે ખૂબ બધા કાર્યક્રમો કરવાના છે। એ બદલ દરેકનો સાથ સહકાર મળી રહે એ અપેક્ષા સાથે થેન્ક યુ, આભાર। વિજય યાદવ, RN ન્યૂઝ, કિમ ચાર રસ્તા।